પીએમ મોદીએ કોઇમ્બતુરમાં પ્રાકૃતિક ખેતી સંમેલનમાં સંબોધન કર્યું. કાપડ ઉદ્યોગની કરી પ્રશંસા. તમિલનાડુના કોઇમ્બતુરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત પ્રાકૃતિક ખેતી સંમેલન 2025ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતી વખતે શહેરના કાપડ ઉદ્યોગની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઇમ્બતુર માત્ર દક્ષિણ ભારતનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર નથી, પરંતુ તે સંસ્કૃતિ, કરુણા અને સર્જનાત્મકતાની ભૂમિ પણ છે. વડાપ્રધાને વિશેષ ઉલ્લેખ કર્યો કે અહીંનું વસ્ત્ર નિર્માણ ક્ષેત્ર માત્ર રાજ્ય માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાને તેમના વક્તવ્યમાં કોઇમ્બતુરની ઉદ્યોગ સાહસિક શક્તિને બિરદાવતા કહ્યું કે આ શહેર લાંબા સમયથી તેના કાપડ ઉદ્યોગ માટે ગર્વ અનુભવે છે અને હવે તે પ્રાકૃતિક ખેતીમાં પણ નેતૃત્વ લઈ રહ્યું છે. તેમણે પણ ઉમેર્યું કે આ પ્રદેશના વતની અને ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનની ઉપલબ્ધિઓને કારણે કોઇમ્બતુરનું રાષ્ટ્રીય સ્તરે મહત્વ વધુ વધ્યું છે. આ પ્રસંગે તેમણે ખેડૂતોને સંબોધતા પરંપરાગત અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. વસ્ત્ર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન જેવી યોજનાઓ અને નિકાસ વૃદ્ધિના પ્રયાસોને કારણે ભારતીય કાપડ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મજબૂત બની રહ્યો છે. કોઇમ્બતુરના કાપડ ઉદ્યોગની આ પ્રશંસા ભવિષ્યમાં આ ક્ષેત્ર માટે વધુ સરકારી પ્રોત્સાહન અને રોકાણની આશા જગાડે છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપશે. यहाँ का टेक्सटाइल सेक्टर देश की इकोनॉमी का बहुत बड़ा कंट्रीब्यूटर है और अब तो कोयम्बटूर एक और मायने में विशेष बन गया है. यहाँ के भूतपूर्व सांसद सीपी राधाकृष्णन जी अब उपराष्ट्रपति के तौर पर हम सबका मार्गदर्शन कर रहे हैं.